સલામુઅલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ। સુલતાનના ફેસલા લીધા બાદ મકબરો બનાવવાનું થોડાક ટાઈમ પછી અક્સ શમસુદ્દીનને બોલાવવામાં આવ્યા। તેમને કીધું કે તમે એ જગાએ આવો અને પાછા એ કબરની તસલ્લી કરી લો। અક્સ શમસુદ્દીન એ જગાએ આવ્યા જે ઘડી સુલતાને ત્યાંથી એ કબર પાસેથી ઝાડ જે લગાવેલા હતા તે મૂવ કરી લીધા હતા। તે જગાને નજરઅંદાજ કરીને અક્સ શમસુદ્દીન જે જગાએ હઝરત અબુ અય્યુબ અંસારી રદિયલ્લાહુ તઆલા અન્હુની કબર હતી ત્યાં જઈને નિશાન કર્યું કે આ એરિયા જ જગા છે। તે જોઈને સુલતાન અને બીજા બધા જે હતા તેમને એતમાદ થઈ ગયો કે આ જ જગા છે। કબર મુબારકને ખોલવામાં આવી। જિસ્મ મુબારકને આ જે જગા તમને દેખાય છે આ કોર્નર કરેલું ત્યાં ઘડી મૂકવામાં આવ્યું। ત્યાં ઘડી ગુસલ દેવામાં આવ્યું અને આ જે ત્યારબાદ મકબરો તૈયાર થયો ત્યાં તમને ગુંબદ દેખાય તેની નીચે એમને દફન કરવામાં આવેલા છે। અને જે લેફ્ટ હેન્ડ સાઈડ પર ઝાડ દેખાય એટલે કોર્નર છે ત્યાં ઘડી એમના જિસ્મ મુબારકને રાખ્યું હતું અને એવો ઘડી ગુસલ દીધું હતું। કોઈ મટોળું ના લઈ જાય એટલા માટે આ લોકોએ આવીથી કોર્નર કરી દીધું છે। અને આ જે દેખાય છે તમને તે ત્યાંના ટાઈમની આવી કોર્નર કરેલું છે અને રોઝા મુબારક હોમી છે।